અમદાવાદની વીએસ હોસ્પિટલને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજશ્રી કેસરીના આરોપ સામે વીએસ સુપ્રિન્ટેન્ડન્ટનો જવાબ સામે આવ્યો। ત્યારે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહનું નિવેદન સામે આવ્યું। વર્ષ 2021થી ચાલતું હતું વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ તેવું પારુલ શાહે જણાવ્યું। ત્યારે 4 થી 5 કંપનીના ટ્રાયલ ચાલતા હતા તેવું સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહે જણાવ્યું। ત્યારે દેવાંગ રાણાને બોર્ડ મંજૂરી લેવા કહ્યું હતું। વીએસ હોસ્પિટલને લઈને વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 500 દર્દીઓ પર ટેસ્ટ થયા હોવાની માહિતી મળી। મામલે એના પારુલબેન શાહ આપણી સાથે। પારુલબેન, જે પ્રમાણે આક્ષેપો કોંગ્રેસ કરી રહ્યું છે કે કૌભાંડ થયા છે, પારુલબેનની હાજરીમાં થયા છે, પારુલબેન સહયોગથી, તમે શું માનો છો? હું અહીંયા આગળ હું સપ્ટેમ્બર 2024થી જ અહીંયા આગળ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવી। ત્યાં સુધી હું એસવીપીમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરેલું છે મેં। હું જ્યારથી આવી ત્યારથી કોઈ પણ માણસને સમજતા 2-3 મહિના લાગે। 3-1 મહિનામાં અમને ખબર પડી કે અહીંયા આગળ આ બધું ઇથિકલી નથી ચાલતું, એટલે અમે ડિસેમ્બર 2024થી બધા રિસર્ચ બંધ કરાવી દીધા। એ વખતે મીનવાઇલ એ લોકો જે ચાલતા હોય, આપણે જ્યારે કોઈ નવી પોસ્ટ લઈએ તો જે ચાલતું હોય કામ એ પ્રમાણે આપણે જે સહી કરાવીએ એ પ્રમાણે સહી કરાવી। અને એકાઉન્ટમાં પણ એવું થયું હતું કે દેવાંગ રાણા એમ કહેતા હતા કે મેડમ આગળ મનીષ પટેલના એકાઉન્ટ ચાલતા હતા, એવી રીતે તમે કરાવો। પણ મેં ચોખ્ખી ના પડી કે મારા નામે એકાઉન્ટ નહીં થાય, કારણ કે હું એસવીપીમાં છું। એટલે એમને મેં કીધું આપણે એકાઉન્ટ એટલે કે આપણે એક એકાઉન્ટ ખોલાઈએ જેમાં બોર્ડ બધા પૈસા ભેગા કરી અને ઇન્સ્ટિટ્યુશનમાં નાખી દઈશું। અને એ તો હજુ એકાઉન્ટ ખોલાવવાની વાત જ હતી। અને પછી મેયર મેડમની મંજૂરીમાં મૂકવાનું હતું, કારણ કે વીએસનું કોઈ પણ કામ મેયર મેડમની બોર્ડમાં મંજૂર ના થાય એ પ્રમાણે નથી થતું। પણ પછી એમને આગળ શું કર્યું એ હવે દેવાંગભાઈ આપને કોઈ ફોર્સ કરતા હતા પેમેન્ટ માટે કે એકાઉન્ટ ખોલાવો? દેવાંગભાઈએ મને ખૂબ જ ફોર્સ કર્યો હતો કે તમે તમારા નામે જ એકાઉન્ટ ખોલાવો। પણ જેની એટલી તો હું ફોર્મ રહી હતી કે ના, હું મારા નામે કશું નહીં કરું, કારણ કે હું બિંગ અ ફિમેલ આઈ એમ વેરી વીક એટ એકાઉન્ટ્સ। અચ્છા, કોઈ મોતની આશંકા, જેમને 3 મોતની આશંકા, તમને એવું લાગે છે કે મોત થયા હશે? હજુ આજે જે ન્યૂઝ બહાર આવ્યા છે એટલે હવે અમે એની ઉપર આગળ તપાસ કરાવીશું। તો આ હતા વીએસના પારુલબેન શાહ, જેઓ કહ્યું છે કે દેવાંગ રાણા જે છે તેમને ફોર્સ કર્યા હતા એકાઉન્ટ ખોલવા માટે, અને આગામી દિવસોમાં પણ આ તપાસ કરવામાં આવશે કોણ કોણ આની અંદર સંડોવાયેલા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।